નમસ્કાર મિત્રો, આપણે જે ઘર બનાવ્યું હતું એ ઘર અત્યારે ફાઇનલી તૈયાર થઈ ગયું છે અને એનું હું તમને વ્યૂઝ બતાવું કે જેવી રીતના ઘર બન્યું છે. કડુખલાનું કંઈક આવી રીતે અમે બનાવ્યા છે અને આ છે ઘરનો કાઠેડો. અને હું તમને બતાવું તો અહીંયાથી બાથરૂમથી શરૂઆત કરીએ તો આ 4x8નું બાથરૂમ છે. 8 ફૂટ લોબુ છે. અંદર સંડાસ બાથરૂમ કરવાનું છે એટલે બે ભેળું રાખેલ છે એટલે લોબુ છે ને ટાઇલ્સ પહેલથી ફિટિંગ કરી નાખી હતી જ્યારે તે ઢાબુ ભરાતું તાર. અને કડુખલા કંઈક આવી રીતના છે. અને આ ચોખ્ખી 8 ફૂટ રહોડાની ઓહરી છે, એક બારી રાશી છે. અને આવું આ રીતના રહોડું છે. આ હું અહીં ઊભું રહોડું આવી જશે અહીંયાથી આ સાઈડ. અહીંયા ફ્રીજ બ્રીજ આવી જશે. અહીંયા લાઇટ ફિટિંગનું બોર્ડનું કર્યું છે. બોર્ડ અહીંયા રાખવાનું છે. લાઇટ ખોખા મેલી દીધેલ છે તો લાઇટ ફિટિંગનું બધું જે એલઈડી ફિટ રહોડામાં હોતી નહીં પણ આપણે મેલી દીધી છે. અને આ સાઈડ સાદું રહોડ બનાવવાનું છે, જે સાદું રહોડું આવે એ. અને આ બાજુ ખાલી જગ્યા પડી છે. હવે આ રૂમ કાઢવો હશે તો નીકળશે. અને એક બોયડી છે મસ્ત. તો આ રીતનું આપણે રહોડાનો કંઈક સીન હતો. અને હવે બતાવું હું તમને આ ઓહરી ચોખ્ખી 12 ફૂટની ઓહરી છે. બહુ અડારા મસ્ત મેળ્યા આપણા. લાઇટ ફિટિંગનું અત્યારે કામ ચાલુ છે. આ બધું સેમન પડે. અને જે કહેવાય કે મેન રૂમ આ ચોખ્ખા 1000 ફૂટના રૂમ રાખેલા છે. હબડાઈ મેચી છે, ઊંચું બહુ થઈ ગયું છે. અને આ એવો ને એવો બીજો રૂમ છે. તો મિત્રો નાળે પહોંચ્યું છે અને આ ટાઈપનો કંઈક છે રૂમ. અને બાકી તો આ ટાઈપના કડુખલા કર્યા છે. પ્લાસ્ટર થશે એટલે સારા લાગશે. બાકી તો અત્યારે આ સાઈડે તબેલું બીજું કરવું છે તો જગ્યા છે એમ કે. ને બસ આ હતું આપણે મકાનની બતાવી નાખું કે જેવું મકાન હતું. અને બહુ ખર્ચાની વાત કરું તો બહુ ઓછો ખર્ચો થયો છે કે 4 લાખ જેવું, 4.5 કે 5 લાખ જેવો ખર્ચો થયો છે બધોથી. હજી પ્લાસ્ટર બાકી છે, જે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. અને હા તો આપણને તો વિડીયો જ બનાવવા જતા નહીં છોકરા. એ બીક આવે, રોતી આવે રે. બેટા રોમત આયરો બીક ના આવે. રોમત આયરી. તો આ ટાઈપનું આપણું હતું કંઈક મકાન. અને પહોંચી ગયા હા ઢાબા ઉપર. ચડવા માટેની સીડી તો બનાવી નથી પણ કડુખલા ઉપરથી રહોડા ઉપર ને રહોડા ઉપરથી ડાયરેક્ટ પતરા ઉપર આવી જાય. આ પાછળ દેખાય ફોરમ છે આખું. અને આ સાઈડ બાજુમાં છે મોનગઢ. ને આ પેલું અમારું ઘર છે. આ જે મકાન બન્યું છે એ મોટા ભાઈનું મકાન છે. અને આ બાજુ એક મહારાજનું ખેતર છે. આ આપણું ખેતર છે. ઓલી બાજુ પ્રજાપતિ છે, આ બાજુ રાજપૂત છે. અને આવી ટાઈપનું આપણું મકાનનું કંઈક વ્યૂ છે. ને હોમું લાઇટ બાઇટિંગનું બધું આપણે કરે છે. અને આ છે નીચેનો નજારો કંઈક. રહોડાનું ઢાબુ બહુ મસ્ત ભરી નાખશું. ઉપર બનાવવાનું છે રહોડા ઉપર એક ઓફિસ કાઢવાનું કહેતા મોટા ભાઈ, પણ એ અત્યારે હમણાં કામ બંધ રાખવાનું છે. એ મોરબી દાતા રહે ને એટલે કામ બંધ રહેશે. અને જેવો લાગ્યો અમારો વ્લોગ તો લાઈક શેર કરતા જજો. શેર નહીં કરો તો ચાલશે, એક લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. નમસ્કાર.